હાશ તાર ઘેર આવ્યો તો સારું લાગ્યું. ગમે તો દે દુનિયાના છેડે પણ પોતાના ઘેર આવીએ ને તારે સારું લાગે ને વાતાવરણ એ તારા જ અનુકૂળ આવે. એટલે પેલું દેવલાને ઉકારો કરું, હાથ પગ મોડું એકલા ધોઈ નાખું, ફ્રેશ થઈ જાઉં, પછી દેવલાને બોલાવું. કોણ છે ને બધું ખાલી. અરે આ ચકલું હેગાડ હ આ દેવલાને ભરતો છું, મોડો થતો છે. આ ચકલું ગણનાર આ નહીં, આ ચકલું આ ચાલુ કર્યું હોય તો કલ્લે પણ આવતું નહીં. સરસ શું પણ. અરે દેવલા, ઓ દેવલા. અરે ઓ કાકા ક્યાં આવ્યા તમે બા? એટલે હું અત્યારે જ આવ્યો, થાચો પાછો હું મારા હાથ પગને મોડું ધોયું કામ પછી તને મેં કીધું ઉકારો કરું. પણ આ એ કઈ પાણી તો હોય ને, આ સરકારે આટલી બધી સુવિધા ઘેર ઘેર ચકલીઓની કરી આલી હે, અને આ ચકલી પાણી નહીં આવતા, બધું ખાલી હતા. તું શું કરવા ભરી મેલી હોય તો? કાકા અઠવાડિયે અહીં પાણી નહીં આવતું તો અહીં ઉથમી ઉથમી લાવીને પાણી ભરતો હતો. અઠવાડિયે અહીં પાણી નહીં આવ્યું. ચમ શી ખબર? તે ઢોરમ બોરા ચમ નું પડ્યું? તો આ બોરે ભલાવો હું દરરોજ. એટલે પણ તો આ બોરે ને બોરે તો ધક્કા પંચેરો કર્યા હોય ને, આ ઓપરેટર ને તે કહ્યું હોય ને તો તેને જાય તો ના ચાલુ કરે. હું એકલો તો કોઈ કહેવા થતું નહીં. હું શું કહેવા થયું? કેમ ના થાય? કોઈ જવું જોઈએ ને તો કોઈ બોલવાની હોશિયારી હા આપડે બાજુ. એટલે આ કોઈ હોશિયારી ના હોય, પણ તું તો હતો ને તારા તો બોલાય ને કે પાણી ચાલુ કરે. આ ઉનાળાના ટાઈમે પાણી જોઈએ, ઢોરણ બોરણ કેટલું પાવાનું હોય. હું એકલો જાઉં કેવા? મારે એકલા થોડી જરૂર વાત કરી દે. તું ખરો બુડા પણ મેં આ બધું યાર મારા બધું કશું ગોળ બોધવાનું લે હું આવું હંગાય તો ના એટલે બીજા તો બધા મરે પણ આપણે મરવાનું હંગાય હંગાય, બીજા તો કોઈ ના જાય. આ તો લેવાનો આવી કેવું પડે ટાઈમે પાણી છોડે ને. આપણે થોડા રાજસ્થાનમાં રહે. કોઈ ના થાય હું શું કરતો? હાલો, હા એટલે મૂકી દઉં નવા મોટર. અઠવાડિયું થયું આજ તો આજકાલ કરતો હવે બચારા હું બધાને જવાબ આલી થાય તો ઢોરો મરવાનું શું થાય? ઉનાળાનો ટાઈમ સારું આવો એટલે પછી ફોન પર વાત પતી હોય ને તો પેલો બોર ચાલુ કરો. આ અઠવાડિયા અહીં જાજરામ જવાનું પાણી નહીં ગયા. બોર નહીં ચાલુ થાય. કેમ નહીં થાય એટલે બોલ? તમે કોઈ કશું કહેના નહીં તો મન ફાવે એમ કરવાનું હોય? કોનું મન ફાવે એમ? હવાનો 6 વાગ્યાનો આવીને બોર ચાલુ કરો હું. આ તો બધાની સેવા કરાવું. જ્યારે હોય ત્યાં લંગરિયું જતું ને તો એ મારે જ ચઢાવવાનું. કોઈક દિવસ ચોટું તો મારા છોકરાનો હું જાઉં. તમારે તો શું? એટલે અમાર તો શું એટલે પંચાયત પગાર નહીં હાલતી, મફત કામ કરો. હે તા પંચાયત લાખો રૂપિયા પગાર આલ દે હાથે 800 રૂપિયા પગાર આલે અમે આ મહિને ને આ મહિને. એ બધું અમારે કશું નહીં હોય. તમે મોટર ચાલુ કરો ને પડો બરોબર. મોટર નહીં ચાલતા, મોટર ભરી ગઈ. અને મહિને મોટર ભરી જાય તમારે. અને ભરી ગયેલી હેડો. તમારે સાચું ના લાગતો બતાવો હેડો. હેડો આ વરી શું વરી બોર ફ્રીજ ભરી ગયો, મોટર ભરી ગયો, કેબલ ભરી ગયો. હા ભરી ગયો ભાઈ તે પકાવ ને જો અને મોટર કાઢેલી. અરે સાચી વાત બોલો. હા મોટર તો કાઢેલી છે. અરે પણ મોટર કાઢેલી પણ ભમી કરીને નોખી દો ને. અત્યારે 1 કલાક પાણી આવે કેવું થાય? ઉનાળો હોય અલે હવે પાણી નહીં આવ્યું. અમે કરા લઈ ગયા પણ હજુ નોખવા નહીં આયા. તો બોલાય આવવાનું એને. અરે બોલાવાનો મેં ફોને કર્યો ને હોવા મળ્યા હતા ને તાને મેં એમને વાત કરી કે હવે મોટર મૂકી જાવ એમ. એટલે પણ રૂબરૂ તો ફોન પણ ના ઉપાડે ને આપું પાછું મોટર તો ગાલવી જ પડે ને. અરે હું એકલો ચમનું જાઉં? તમે બધા હેડો આપણે બધા જઈએ. જવું દેવલા ગોળીવાળા તો દેહાડો જઈએ ને. હું તો ના કરું. આપણે ઘર એટલે જવું જ પડશે ને. બીજો કોઈ તો આ તો આવું લેહાડો તો બધા કોઈ જશે નહીં. લેડો જઈએ આ પાછળ નીકળી જાવ, અહીંથી નીકળી જાવ. આપણે ઘર જે ગધાડીને બાપ કેવું પડે દેવા કેવું પડે તો. પૂછી લો એમને હેડો ગોળીવાળાને. એટલે આ પેલી પંચાયત વાળી મોટર હોય એ તમે કાલ લાયા હા અમે કાલ લાયક ચમ ગુનો કર્યો કશું? એટલે આ ગુનો કશું લાયે કર્યો નહીં, ઉપર સારું કર્યું હો. પણ તમને થોડી શરમ આવી જોઈએ કે એ મોટર કાઢે તમારે અઠવાડિયું થયું તો નોખાઈ આપણે ગાલીએ તો ચાલુ કરીએ તો પબ્લિક પાણી વાળા કેટલું હેરાન થતું છે. તમને શરમ નહીં આવતી એમ કહો? શરમ શું નહીં એમાં? સરપંચે પૈસા આલ્યા અગાઉના 3 ઓટો મોટર નો છે એને. એ તો અમને શી ખબર તમને પૈસા આલે? તમારે જોનસર પણ ન જોવાનું. પણ પૈસા ના હાલત છે અમે નાખવાના. કોણ પૂછી દો 2 મહિનો પગાર આવ્યો મેં. 4 વખત મોટર નક્કી કરવા જાય પણ જો જે કરે મારા હાથે ફૂલી જાય, પૈસા હજુ આલ્યા નહીં અમને. જો એવો આફર કે મોટર તો નહીં આવવાનો કે હવે ચમનું કરીએ અમે બોલો.
ઓલે ઓપરેટર ના તો જે તે કહે છે ગોળીવાળાને તો જાવ કે ઘોડાવાળાને તો જે કે તો સરપંચ હતો તો શું અમારે તમારા લીધે મરવાનું યાર થઈ જાય તમારા આ ઓપરેટરની શરમે હે ને 3 ઓટો અમે મોટર નોખી આપણ ચોથી ઓટો નોખાશે નહીં કમ્પ્લીટ રિપેર કરીને મેલેલી હે પણ અમે નોખવા આવવાના નહીં. અલ્યા પણ એક કામ કરો આશરે ઉનાળો હોય આ 3 ઓટો નથી તો આ ચોથી ઓટો નોખી દો પછી નહીં નોખો તમે સરપંચને કહીશું બરાબર બધા ભેગા થઈ. તમે અત્યારે જ સરપંચ અહીંયા જાઓ સરપંચ પૈસા આલે ને તો અમે અડધો કલાકની અંદર નોખી દઈએ મોટર. જો અમને જોડે કકરાટ બકરાટ કર્યા વગર આપણે ડાયરેક્ટ સરપંચ જોડે જઈએ. હવે વધારે હમણાં જોડે શું કહેવાય આપણે કહેવાનું હોય. અલ્યા પણ અમે નોખી દીધી જ નહીં સારું. તમે નોખી દેવાનું પણ નોખી દો શું હતો એમ 3 ઓટો અમે ઘરના પૈસા નોખ્યા અમારે કે ઘેર બૈરો છોકરો હોય, ખાવા પૈસા જોઈએ નહીં અમારે દર ફેર કેટલી ઓટો અમે નોખીએ આપણે સરપંચ પૈસા છે તો નોખાશે. આપણે હમણાં કઈ નહીં કેવું જઈએ સરપંચ ને બરાબર અમે આટલે આયા ને તો જઈએ હવે આપણે એને થોડુંક વધારે આપણો પૈસા આવે ને તો પછી વાજે મોટર ચાલુ થઈ જવું છે અરે આ બરાબર પૈસા આલે અડધા કલાકમાં ચાલુ નોખી દઈએ એટલી વાર. અને પૈસા આવે પછી મોટર તમે નહીં નોખી તો તમારું આવી બનશે. અરે નોખે જશે એમ જો અમે કેવું ખબર હે હા. ઉતરું તો આના ગોમ બની શિયાર તો આના શ્યામ બની આ એમાં વચ્ચે પબ્લિક બધી મળી જાય. આ તો આપણે હેરાન થઈ ગયા. હા બરોબર કે ભાઈ ઉપાડ્યું એટલે તમે પૂછીને જાઓ તો મારે જો જવું હોય તો હવે તમારે ઘેર કોણ આવતા હતા એટલે મારા ઘેરથી ખાવા હતા રહો. અરે ઘેર તમારે ઘેર કઈ કશું ખાવું નહીં અમારે કોમ હતું તમારું. હવે મારું શું કામ પડ્યું? અલ્યા અમે અઠવાડિયા અહીં હેરાન થઈ ગયા ઘેર પેલો ચકલો બને પોણી નહીં આવતું ચકલો એ હવે જો મારે રહ્યા 3 મહિના હવે તમે મને કોઈ કહેશો નહીં. તમે પોતે પૈસા ઉઘરાઈને જે કરવું હોય એ કરી લેજો. શું કીધું? લ્યો હવે શું અમારા માટે હવે મારે જે ટાર્ગેટ પૂરું કરવાનું હતું એ ટાર્ગેટ પૂરું થયું નહીં. હવે હું જો મારે 5 વર્ષમાં પૂરા થયા હજુ મેં ઘર નહીં બનાવ્યું ઓકે નહીં લાવ ગાડી તો કશું કર્યું નહીં મેં હજુ આ બાઈકો મારા 5 વર્ષ પૂરો થયો. લ્યો હવે શું કરવાનું આમનું હવે મારે કયું ટાર્ગેટ પૂરું થયું તમે જે કરવું હોય એ કરો. તમે પોતે પૈસા ઉઘરાઈને અને બહુ સરખું કરાવી દેજો. શું કીધું? એટલે અમારે ના કરવાનું હે સરપંચ તમારે કરવાનો હે બોલ એટલે મારે શું મારે બધું પૂરું થઈ ગયું. 5 વર્ષ તો પૂરો થયો હવે તમે પોતે જે કરવું હોય એ કરો. સરપંચ મારે 6 મહિનાનો પગાર બાકી હતું. એટલે તારો 3 મહિના ફરી આવજે પગાર લેવા. નવો સરપંચ બને તારે બીજા કોને કર લેવાનો? નવો સરપંચ બને તારે આવજે ને. લ્યો કાકા ખોટી વાત તમારે કરશો નહીં હા. બરાબર. મેં વિડીયો બનાવી લીધો સરપંચનો બરોબર. સરપંચનો બોર ના ચાલુ કરવો હોય તો આ વિડીયો આપણે કલેક્ટરને કરી લઈને જતા રહીએ તો બરોબર. સરપંચ જોડે કઈ માથાકૂટ નહીં કરવા વિડીયો થઈ ગયો તમારો વિડીયો મેં બનાવી લીધો તમારે બોર ચાલુ કરવો હોય તો કરો ના કરતા હોય તો આ વિડીયો મસ્તી કરતો હતો. આ વિડીયો બનાવવાનું હોય એક તો રહેવાનું જોડે ને જોડે. તો અમે એવું તો કલેક્ટર જોડે જઈને મસ્તી જ કરીશું આ વિડીયો બતાવીને અરે એવું કશું કરવાની જરૂર નહીં. હારું હું ઘડીવાર રાખા હે ને અને આ વિડીયો ડિલીટ માર દે. આ બધું વિડીયો ના બનાવવાનું હોય લે. અઠવાડિયા હેરાન થઈ ગયા અમે. એટલે શું બોર બંધ થઈ ગયો ને? હા. હા તો કશું વાંધો નહીં. હું ઘોડીવાર રાખીને જઉં એ કરાવી દઉં. તો હોત લગન વિડીયો બોર નહીં ચાલતો હોય તો આ વિડીયો હવારમાં જતો રહેશે કલેક્ટર કર. ના એવું કરા આવું વિડીયો ઓર લગન આપણે 1 કલાક જ વાટ જોવાની છે 1 કલાક ઉપર 1 સેકન્ડની વાટ જોવાની નહીં 1 કલાકમાં બોર ચાલુ નહીં થાય એક કલાક સીધો તો પહોંચી જશે એટલે વાત તમારી સાચી પણ એક જ કલાકમાં ઘોડી બોરે પહોંચી જાય બસ. હા. હું કરાવી દઉં વિડીયો ડિલીટ માર દે. બોર ચાલુ થશે તકલીફ જેવું પાણી આવું આવશે. કામ ના કરવાનું હોય પણ. તકલીફ પાણી આવશે ને પછી ડિલીટ થશે અને 3 મહિનામાં ડિલીટ નહીં કરવું. હા આવું કોમ ના કરે ને એટલે તો અમારું આશા નથી ઉઘડતી આવું જ કોમ કરવું પડે વિડીયો બનાવવો પડે. તમને તો નોખવા જ પડે તો જ તમે સીધા થાવ નહીં એમને સીધા થાવ એવા એટલે પણ ગોળા ડિલીટ કરી દે બધું કશું ના delete નહીં હોય. થાય. એક તો રહેવાનું આપણે તમે અત્યારે તો બોર ચાલુ કરો બરાબર બીજી વાત નહીં મારે. અમારે તમારી જોડે કશું માથાકૂટ કરવી નહીં લેવા દેવા આપણે હા. લેવા એમને સારું કરવું તો હોય કરશે, નહીં કરવું હોય નહીં કરે. કલાકમાં ગોળી મોકલી દઉં હો કદી. અરે ગોળી નહીં મોકલો તો ચાલશે હવે અમારી ચિંતા નહીં હવે તમારી ચિંતા કરવાની. અમારો બોર નહીં ચાલુ કરો ને તો ચાલશે એવું બહુ થઈ ગયું આટલું સારું ડિલીટ માર દેજો. હું ઘડીવાર તો જ